લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેમના પુત્ર સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। આપ નેતાએ દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારી દુષ્કર્મ કર્યું હતું અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। પોલીસ ફરિયાદમાં શારીરિક શોષણ અને બ્લેકમેલિંગનો ગંભીર આરોપ લગાવ્યો છે। અશોક ઓઝાની પત્ની અને પુત્રી સામે પણ મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી છે, જ્યારે પત્ની, પુત્ર અને પુત્રીની શોધખોળ શરૂ કરી છે। પીડિત મહિલા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર છે। એસીપી જીડી પલસાણાએ જણાવ્યું હતું કે અશોક ઓઝા સામે આણંદમાં ફરિયાદ દાખલ થતાં મહિલાને હિંમત આવી હતી અને તે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા હતા, જેથી પોલીસે તેમની ફરિયાદના આધારે આરોપી અશોક ઓઝાની ધરપકડ કરી છે અને 3 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ ઉપરાંત અશોક ઓઝાના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સહિત 4 વ્યક્તિઓ સામે એક મહિલાએ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આરોપી અશોક ઓઝાએ મહિલાના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી મહિલાને પોતાના ઘરે બોલાવી હતી। ત્યાં દારૂ પીવડાવી મહિલાની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આરોપી અશોક ઓઝાએ મહિલાની જાણ બહાર તેના વિડીયો બનાવી લીધા હતા અને ત્યારબાદ તે વિડીયો પતિ તેમજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। આ ધમકીઓના આધારે વર્ષ 2024થી માર્ચ 2026 દરમિયાન અનેક વખત મહિલાના ઘરે હરની સ્થિત એક હોટલમાં, આજવા રોડ, નિમેટા વિસ્તારની હોટલો તેમજ અન્ય વિવિધ સ્થળોએ લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા। આરોપી અશોક ઓઝા મહિલાને વૈષ્ણોદેવી અને મુંબઈ સહિતના સ્થળોની હોટલોમાં પણ લઈ ગયો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને સતત શારીરિક શોષણ કરતો હતો। ઉપરાંત માર્ચ 2026ના પ્રથમ સપ્તાહ દરમિયાન આરોપી મહિલાના ઘરે આવી ફરીથી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા। વર્ષ 2026માં અશોક ઓઝાના પુત્ર આનંદ અશોકભાઈ ઓઝાએ પીડિતાના ઘરે જઈને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ બાબતે આરોપી અશોક ઓઝાની પત્ની મોતીબેન અશોકભાઈ ઓઝાને જાણ કરતાં તેમણે પણ પીડિત મહિલાની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને તેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી। જ્યારે આરોપીની પુત્રી ખુશી અશોકભાઈ ઓઝા પણ મહિલાને વારંવાર ફોન કરી તેના પિતા સાથે વાત કરવા માટે દબાણ કરતી હતી। સાથે જ મહિલા પાસેથી સમયાંતરે પૈસાની માંગણી પણ કરવામાં આવતી હતી। કપુરાઈ પોલીસે ફરિયાદના આધારે અશોક ઓઝા સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અશોક ઓઝાની ધરપકડ કરી છે। બીજી તરફ વડોદરાના આપ પ્રમુખ અશોકભાઈ ઓઝાએ મહિલા સામે પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો કરતી લેખિત અરજી આપી છે। અરજીમાં જણાવ્યા અનુસાર આપ પ્રમુખે અગાઉ માનવતાના ધોરણે મહિલા અને તેના બાળકને રહેવા પોતાનું મકાન વિના ભાડે આપ્યું હતું, આર્થિક શૈક્ષણિક મદદ કરી હતી। બાદમાં મહિલાએ મકાન ખાલી કરવાનો ઇનકાર કરી ખાલી કરવાના બદલામાં 20 લાખની ગેરકાયદેસર ખંડણી માંગી છે। આ પ્રમુખનો આક્ષેપ છે કે મહિલા અને તેના પરિવારે ટુકડે ટુકડે અગાઉ ઘણા પૈસા મેળવી લીધા છે। હવે વધુ પૈસા પડાવવા માટે મહિલા, સ્ત્રી સુરક્ષા અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ખોટા કેસોમાં ફસાવાની, બ્લેકમેલિંગ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી રહી છે। પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે। ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289/2026નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે
તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. એટલે આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. બરોબર. તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં તપાસ, પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્ઝ્યુમશન રિલેશનશિપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓજાની. આ બનાવ છે એ સને 2024થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બનેલ છે. એફઆઈઆરનું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીને ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે. સાહેબ, દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે છે? ફરીથી? દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને ડરાવીને સંભોગ કરવો તે. સર, આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. શું તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની શું? પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે એનો. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. બળાત્કારની જબરજસ્તી છે થાય તો એને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે, ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી ફરિયાદ? ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. ભોગ બનનારનો પતિ ક્યાં છે અત્યારે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. સર, આમાં કઈ પુરાવા એકત્રિત થયા છે? કારણ કે વિડીયોની વાત છે. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. હવે આગળનો શું પ્રોસેસ રહેશે સાહેબ? આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.